વડાલીમાં સિકોતર માતા ત્રિમંદિર ધામનો ત્રિદિવસીય જીર્ણોદ્ધાર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। 108 કુંડી હોમાત્મક સતચંડી મહાયજ્ઞ સાથે 2 એપ્રિલના રોજ મૂર્તિ અને પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। પાટણ જિલ્લાના વડાલી ગામે આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલમાં નવીન મંદિરના જીર્ણોદ્ધાર અને દેવોના શિખરો તથા મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે। 2000 સંવંત 2082ના ચૈત્ર સુદ તેરસથી ચૈત્ર સુદ પૂનમ સુધીના 3 દિવસીય મહોત્સવમાં 108 હોમાત્મક કુંડી સતચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણ રહેશે। મહોત્સવ દરમિયાન લોક ડાયરો અને રાસ ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વડલી ગામની પવિત્ર ધરા પર આવેલા સિકોતર માતા ત્રિમંદિર ધામ સંકુલ માં શ્રી સિકોતર માતાજી અને બાબા રામદેવ પીર બ્રહ્માણી માતાજી અને અન્ય દેવોગણના નવીન મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। આ મહોત્સવનો પ્રારંભ 31 માર્ચ 2026 મંગળવારના રોજ કળશ યાત્રા અને શોભાયાત્રા સાથે થશે। પ્રથમ દિવસે સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસ સ્થાનેથી વડાલી ગામની પરિક્રમા કરી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરશે, જેમાં હાથી પર હવનના મુખ્ય પાટલાના યજમાનની સવારી નીકળશે। મહોત્સવના પ્રથમ દિવસે રાત્રે 8:30 કલાકે લોક ડાયરો યોજાશે, જેમાં કલાકાર અનુપસિંહ વાઘેલા અને બળવંતભાઈ ચૌધરી પ્રસ્તુતિ આપશે। મહોત્સવના બીજા દિવસે 1 એપ્રિલ 2026 બુધવારના રોજ યજ્ઞ પૂજાના વિવિધ કાર્યો જેવા કે પ્રાતઃ પૂજન, પ્રસાદ, વાસ્તુ અને હોમ કર્મ કરવામાં આવશે। ત્રીજા દિવસે અને મુખ્ય દિવસે 2 એપ્રિલ 2026 ગુરુવારના રોજ બપોરે 12:39 પર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે। ત્યારબાદ બપોરે 3:30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ અને સાંજે 4 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે 8:30 કલાકે રાસ ગરબા અને રાત્રે 9 કલાકે 501 દીવાની ભવ્ય મહાઆરતીના દર્શન યોજાશે। આ સમગ્ર ધાર્મિક મહોત્સવનું આયોજન ભુવાજી વીરચંદ્રભાઈ વસ્તારામ પ્રજાપતિ પરિવાર અને સમસ્ત ભક્તગણ દ્વારા કરવામાં આવ્યું છે। મહોત્સવમાં વિવિધ સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે અને ભક્તો માટે 3 દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। હા, અમારા વડલી ગામમાં જે ત્રિદિવસીય સિકોતર માતા મંદિર ત્રિધામ વડલી મુકામે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાઈ રહ્યો છે તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે। હવે ફક્ત એક જ દિવસ બાકી છે। અમો જે આ વડલી આપણું જે જૂનું અણહિલપુર પાટણનું જે ઓરિજિનલ સ્થળ છે, જ્યાં ધૂધડી મહારાજે શ્રાપ આપેલ હતો, એ અણહિલપુર પાટણનું અટન થઈ પછી આપણે જે હાલ આ જગ્યા જે કહેવાય છે તે વડલી ગામ છે, નાનું ગામ છે। અહીંયા જે પુરાતત્વ ખાતાએ 2 વખત ખોદકામ કરાવેલ છે, તો ત્યાં જૂના અવશેષો પુરાણા મળેલ છે। અહીંયા જે વડલી ખાતે જૂનો ઘી કાંટો છે, આજે પણ વડલીમાં ત્યાં ઠેર ઠેર મકાનનો પાયા ખોદીએ છીએ તો જૂની દિવાલો, મોટા મકાનો 2 ફૂટ પહોળી દિવાલો નીકળે છે, જૂની પાકી ઈંટો નીકળે છે, જે અહીંયા આજે 1000 વર્ષો પહેલાં પણ ખાર લાગતો નથી એવી ઈંટો નીકળે છે। હવે આપણા જે ત્રિમંદિર ધામ વડલીનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે ચિતાર એવો છે કે પહેલા દિવસ એટલે કે તારીખ 31/3/2026ના રોજ 108 કુંડી સતચંડી હવન યજ્ઞ જે પ્રારંભ થશે, તો પહેલાં સવારે 7 વાગે અહીંયા વડલીના ગામ કોરમોર પરિક્રમા જ્યાં શોભાયાત્રા કળશયાત્રા થશે તથા 7 બગીઓમાં સાધુ મહંતોનું જે આપણે આગમન થવાનું છે તેમને બગીઓમાં બિરાજમાન કરીશું અને ગામ કોરમેર ફેરવીને પછી નિજ મંદિરે પરત ફરીશું। આમાં ડીજે સાથે ગાયક કલાકાર વૃંદ આવશે તથા હાથી ઉપર મુખ્ય યજમાનની સવારી થશે। એ રીતે આપણો પહેલા દિવસનો પ્રોગ્રામમાં સાંજે 8:30 કલાકે સાહિત્ય કલાકાર શ્રી અનુપસિંહ વાઘેલા જે ડાયરામાં આવશે, તે લોકોને રસપાન કરાવશે। તો આ પહેલા દિવસના કાર્યક્રમના અંતે બીજા દિવસે સવારે તારીખ 1/4/2026ના રોજ સવારે યજ્ઞનો પ્રારંભ બીજા દિવસનો થશે। બીજા દિવસે બપોરે 1 વાગે આવેલ સંતો મહંતો ભુવાજીશ્રીઓ રાજકીય મહાનુભાવોનું સ્વાગત સન્માન સમારંભ યોજાશે અને સાંજે કથા યજ્ઞનું આપણે ચાલુ દિવસનો પૂર્ણ વિરામ થશે। ત્રીજા દિવસે સવારે આપણે યજ્ઞની 12:39 આપણા શિખ મંદિરની ત્રિદેવોની શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। આજ એ 12:39 આપણા જે હેલિકોપ્ટરના દાતાશ્રી છે તે રજનીભાઈ પટેલ છે, જેઓ હેલિપેડ ઉપર અગાર હેલિપેડ ઉપરથી બેસીને અહીંયા આપણા વડલી સિકોતર માતાના જૂના મઢે પુષ્પવર્ષા કરશે અને
પછી તે આપણા ત્રિમંદિર ધામ નવું મંદિર જે બનેલ છે ત્યાં પણ ઉપર પુષ્પ વર્ષા કરશે. આમ આપણો સાંજે 2/4/2026ના રોજ સાંજે રાસ ગરબાના આયોજન કરેલ છે, જેમાં આપણા જે માનસી કુમાવત કલાકાર છે તેઓ રાસ ગરબામાં તેમનું કૌશલ બતાવશે. આ 3 દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન અમોએ જાહેર આમંત્રણ આપેલ છે અને કાનવરો કહેવાય, જે સાંભળે કાનથી અથવા આંખે જોશે બજારમાં કે દૂર દૂર જે અમે જે પ્રચાર કરેલો છો એ પ્રમાણે આવી શકે છે. આમ 3 દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં અહીંયા વસ્તી પધારનાર છે. અહીંયા જે પ્રસાદ લેશે અને દર્શન કરશે. આવો લાવો આપણી આ જગ્યામાં આ પ્રતિષ્ઠા લગભગ આ એરિયામાં પ્રથમ વખત થવા જઈ રહ્યો છે. આની પહેલાં આપણે અનાવાડા ખાતે ગૌશાળા મંદિર ખાતે આવો યજ્ઞ યોજાઈ ગયો. એ પછી હાલ તાજેતરમાં આ આપણું ત્રિમંદિર ધામ વડલી ખાતે આપણો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. અહીંયા આપણા મંદિરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. અહીંયા ગાયોની આપણે નાનકડી ગૌશાળા બનાવેલ છે, તેની સેવા થાય છે. ગાયોને ઘાસચારો નખાય છે, કૂતરાઓને રોટલા નખાય છે, કીડીઓને નગરું પુરાય છે અને પંખીડોને તણ ચલાય છે. અહીંયા 2 ચબૂતરા પણ બનાવેલ છે અને આતિથ્યોને સન્માન, તેમને ચા પાણી અને પ્રસાદ ટાઈમસર અપાય છે. તો આ આપણે સેવાકીય પ્રવૃત્તિઓ છે. અહીંયા જે લોકો ભુવાજીના ત્યાં દર્શન કરવા આવે છે તેઓ નિરાશ થતા નથી. આ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાના કોઈ પુરાવા હોતા નથી. અહીંયા કોઈ જાતિ ભેદનો ભેદભાવ થતો નથી. દરેક અમીર કે ગરીબ બધા એક સમાન અહીંયા તેમનો સત્કાર કરવામાં આવે છે અને તેમનો માતાજી જવાબ આપે છે. જય શ્રી રામ. આપનું નામ અને પરિચય? મારું નામ મનુભાઈ વી પ્રજાપતિ છે, મુકામ વડલી, તાલુકો જિલ્લો પાટણ. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.